વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાની વાડીમાં એક મહાકાય અજગર આવી ચડ્યો હતો। મહાકાય અજગર દેખાયો હતો। હર્ષદ રીબડિયાએ વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગ દ્વારા મહાકાય અજગરનું સલામત રીતે રેસ્ક્યુ કરાયું હતું। હર્ષદ રીબડિયાએ અજગરને જંગલમાં સુરક્ષિત સ્થળે છોડવા ભલામણ કરી, જેથી રેવન્યુ વિસ્તારમાં લોકોને પરેશાની ન થાય। રેવન્યુ વિસ્તારમાં મહાકાય અજગર આવી ચડવાની આ પ્રથમ ઘટના બની છે। આજે અમારી વાડીએ વિસાવદર મુકામે, વિસાવદર સિટીથી મારી વાડી 1 જ કિલોમીટર દૂર છે। અહીંયા મહાકાય અજગર આવી ચડ્યો હતો વાડીએ। મજૂરો બધા કામ કરતા હતા, એણે ફોન દ્વારા જાણ કરી। અમે તાત્કાલિક અહીંયા વાડીએ પહોંચ્યા, ફોરેસ્ટ વિભાગને જાણ કરી। ફોરેસ્ટ વિભાગના કર્મચારી પણ અહીંયા આવ્યા અને મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું। આવો અજગર મેં આ રેવન્યુમાં પહેલી વાર જોયો છે કે 12 ફૂટ જેટલી લંબાઈ હશે એની। એટલે અત્યારે અહીંથી રેસ્ક્યુ કરી અને જંગલની વચ્ચે છોડવાનું કીધું છે। રેવન્યુ વિસ્તારમાં ફરી ન આવે પાછો। અહીંયા મજદૂરોના નાના નાના બાળકો રમતા હોય, સૂતા હોય, અજગરથી બહુ ભય રહે છે। ત્યારે રેવન્યુ વિભાગમાંથી લઈ અને ફોરેસ્ટમાં જંગલની વચ્ચે ક્યાંક એને છોડવામાં આવશે, જેથી કરીને ખેડૂતને પણ નુકસાન ન થાય।